આજે અમે પોતે પણ એક ડિજિટલ બિઝનેસ પ્લેટફોર્મ ચલાવીએ છીએ. ફક્ત વધારે નહીં પણ 700 બિઝનેસ મેન વુમન એની અંદર એસોસિએટ છે. એમ છતાં પણ અમારા માટે ઘણીવાર ડિફિકલ્ટ થઈ જાય છે. કોઈ ઇનએક્ટિવ હોય ને તો અમુક વખત એ આપણને આવીને કહે કે મેડમ ઓળખો છો, હું તમારા પ્લેટફોર્મ પર છું. તો ત્યારે હું તો ના સોરી મને નથી યાદ આવતું. તો મને એવું લાગે છે કે સંસ્થામાં અમારી આ હાલત થતી હોય તો તમે આટલી બધી દીકરીઓને કઈ રીતે યાદ રાખી શકો? અમારે દરેક દીકરીના રોલ હતો. 2008માં જે પહેલી દીકરી કોણ હતી, દીકા નંબર 1, દીકા 2, દીકા 5278 અને હવે જે આપણે નવી દીકરીઓ આવતા વર્ષના મેરેજ કોયરડીમાં જે એડિટિંગ થઈ છે એ પ્રમાણે 5279 શરૂ થશે અને એ 5400 પ્લસ એ દીકરીઓના રોલ નંબર યાદ રાખે. એમાં એવું હોય કે એક કાજલ હોય તો કાજલ 80 કાજલ છે તો 80 કાજલમાંથી કઈ કાજલનો ફોન આવ્યો તો એ કાજલનો રોલ નંબર હતો. એટલે એમ કે હું 3412 નંબરની દીકરી બોલું છું તો એમને ખબર પડે કે 2017માં ફોન આવેલી કાજલ સાવલિયા છે. એટલે પછી એમ આપણું આપણે કહીએ ને કે આપણને જે ગમતા લોકો હોય આપણા પરિવારમાં આપણે કોઈ આપણા બાળકનું નામ ભૂલી જઈએ, આપણે આપણા દીકરાનું નામ ભૂલી જઈએ, આપણે આપણી ગાયકનું નામ ભૂલીએ છીએ. તો એવી રીતે આ બધી મારી દીકરીઓ મને તરત ગૂગલ પકડાવવા મળે કે કયા ગામની હતી, એનો પહેલા માળે તરત હતું કે બીજા માળે હતું, કઈ ઝુંપડપટ્ટીમાં એ રહેતી હતી, કોઈ ઝુંપડપટ્ટીમાં કેટલું અંદર હતું, એના જન્મ કોણ કોણ, એ બધું મને મગજમાં આવે અને મને એ દીકરી યાદ આવી.